બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વલખમાં તમારે બધાને સ્વાગત છે. ને અત્યારે તો હું રોટલા બનાવતી હતી, રોટલીને એવું બનાવી નાખ્યું ને શાક બનાવી નાખ્યું ને અત્યારે રોટલો તાવડીમાં છે. જાવ સુલે ભૂલાઈ ગયું, બળી જાય સકન્યું છે ને રસોડામાં. જય શ્રી કૃષ્ણ, રે માતાજી ને આપણે બે કે જમવા તા સકલ્યું હંજુ ભેગું થઈ જાય આપણી પાસે. ને મારમાં છે કે નાસ્તો કરતા હતા ને મારો રોટલો બળી ગયો તો થોડોક રોટલો બળી ગયો. હું રોટલો શેડું ઘરનું બધું કામ કરી નાખ્યું નાનું મોટું ને અત્યારે વી આવી ખેતરમાં આ ડોડા વાવેલા છે ત્યાં બધું પાયું છે ને અને બાપાએ બાંધી દીધું વહેલા ઊભા થઈને. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી. આ જો પાળી બાંધ્યું છું. 5 કેરા છે કે એમાં એક કેરો લહણ સોપા રાખેલો છે. આ કેરો ત્યાંમાં હજી ખાતર નાખવાનું છે, દેશી ખાતર નાખીને પછી લહણ સોંપવાનું છે. હવે છે કે ખાતર નાખવાનું છે. ત્યાં ખોડિયું લઈ લો, ખોડિયું તો લઈ લીધું ને તગારા ખોડિયું હલડે એમ લાગે સારું કરવું જોઈએ. મારમાં છે ને તગારા લઈને આવ્યા. આ ખાતર છે ને બટા લહણમાં નાખી દી, દેશી રીનું ખાતર તો લહણ બહુ સારું થાય. તે તગાર માં દીકરી નાખી દી. ખોડિયું સારું કરી નાખ્યું ને ખાતરે ખોદી નાખ્યું. લહણ સોંપીએ કે એમાં નાખીએ કે તો સારું. આ પાકલ ખાતર લહણમાં નાખીએ એટલે આમ લહણ બહુ સારું થાય. તેમી છે ને ખાતર નાખવા મળી આવી રીતે ખાતર નાખી દીધું આખા કેરામાં. આમાં 10 તગારા ખાતર નાખી દીધું દેશી. લહણ હવે એવું થાય એવું સારું. એ ઉકળો છે ને એ ઓરો થતો એટલે તરત ખાતર નખાઈ ગયું. ઉકળો અહીંયા થતો. મારા બાપા છે ને હાંધા કરે ભૂંગળા ગોઠવી. ભૂંગળા બધા પાથરી દે તો લહણ સોંપી તો તરત કેરો પી જાય ને. લહણ છે કે અહીંયા ટીંગાડેલું છે બધું. મારમાં છે ને હેઠે લુગડું પાથરી દે હે. લુગડું પાથરીનામાં પાડીએ ને બટા એટલે ગાંઠિયા નીલમાં ન ખરે ને. આ તે દી અમે લહણ કાઢીને તે દી બીના ગાંઠિયા હારા વીણ લઈએ. વીણીને રૂડા વાળીને જ મૂકી દઈએ. અત્યારે પાડીને સારું લહણ હોય ને અમે સોપ જ્યારે અમે ઝૂડિયું વાળીએ ને ત્યારે મોટા મોટા ગાંઠિયા હોય કે લહણ નહીં નોખા પાડતા જાય. તે સોંપવાનું નોખું રાખવાનું ને ખાવાનું નોખું રાખવાનું. તો આ મોટા મોટા ત્યાં બધું લહણ સોંપવાનું ને આ બે નાના છે તે આ લહણના ગાંઠિયા છે ને આ લહણ અમે ખાઈ એટલું લહણ પાડી લીધું કામામાંથી. 8 દૂડી છે, ઘટશે તો પાછું ઉતારી લેવું બટા. લહણનો એક કેરો સોંપવાનું છે કે તે થોડુંક લહણ ઉતાર્યું ને હવે લહણના ગાંઠિયા બધા ભાંગવા જાય કામાં. ચાલો ખૂટી નાખી બટા ને પછી ગાંઠિયા ભાંગીને સારું કરીને સોંપવા મળીએ. આવી રીતે પછી હવે સારું કરવું જોઈએ. લહણના ગાંઠિયા છે ને ભાંગી નાખ્યા તો એટલે ભાંગ્યા કામાં. હા તે આટલું વાવલી ને પછી પાછું ઘટશે ને બટા તો પાછા ગાંઠિયા ભાંગી નાખશું ને હવે વાવલી નાખી તગારા ભરીને વાવલવાનું હે. હજી છે ને થોડા ગાંઠિયા એમને પડ્યા એટલા ઘટશે ને અત્યારે અમે પાછા ભાંગીને વાવલી નાખશું ને અત્યારે પાછા લહણના ગાંઠિયા છે ને ભાંગવામાં બહુ વાર લાગે. એટલું લહણ છે ને વાવેલું મારામાં તગારું ભરે છે. લીટિયા ને એવું ગોતવું જોઈએ ને લહણ સોંપવા ખાટું. મારા બાપાએ મોટર ચાલુ કરી નાખ પાણી હિંમત આવવા દીધું બાપા. અમે લહણ સોંપ્યું તારે લહણનો કેરો પીએ ને લીટિયા ગોતી લીધા. અમે લીટિયા પીયા ને ડુંગળી સોંપવા જવાનું હોય ને તેમ કે લીટિયા ક્યાં હે એમ. ત્યાં લહણ સોંપવાનું હોય ત્યાં લીટિયા જોવે ને આ છે કે લીટી ગાળવાના હોય એટલે ઘણાને ખબર ન હોય. ગામડામાં રહેતા હોય ને ખેતી કામ કરતા હોય એને ખબર જ હોય કે આ લીટિયા કહેવાય. લીટી તો ગાળવી જોઈએ ને તારે લહણ સોંપા છે ને તા બનાવી નાખો પી લઈ હવે પછી લહણ સોંપવા જાય. મારમાં છે ને તગારું ને વી આવે લહણમાં. હાલો બટા મુહૂર્ત કરી નાખો. લ્યો હવે હું છે ને તો લહણ સોંપવાનું મુહૂર્ત કરી નાખું. મુહૂર્ત કરી નાખી. મારમાં તો પૈસા ને મુહૂર્ત ન હોય બટા. એવું હે છે ને મારા બાપા મને પૈસા જ દેતા હોય. દીકરી ઘરની લક્ષ્મી છે. દીકરી મુહૂર્ત કરે એટલે ભગવાન ખેતરના ખૂણામાં લાટ આવક દે. મારા માએ પૈસા આપ્યા ને મેં લઈ લીધા. આશીર્વાદ કહેવાય. ગમે તારે પૈસા આપે ને તો હું લઈ લઉં પછી ને ભેગા કરતી જાઉં. ને મારે જનકભાઈ હતી બહાર ગયા હોય તો પૈસા દેતા જાય. ઘેરે બધા મને વધારે પૈસા દે. એ મને ખબર ને કોને ખબર. લક્ષ્મી કહેવાય ને માણા લાટ દીકરીઓ હોય તો એમ કહે કે મારે એટલું દીકરીઓ પણ દીકરીઓ દીકરા કરતા દોઢિયું હોય. તમે છે ને લહણ સોંપવા મળી. બપોર થઈ ગયા. બટા બપોર કરી આવી. બપોર થઈ ગયા ને મારા તો ભાઈ ગયા હતે હો. એ કેટલી ભૂખ લાગી. એક કેરો સોંપ્યો. આ એક કેરો સોંપ્યો અહીં આડી પાડ નાખેલી હતી પાડે પોઈ ગયા. હજી ઓલી પાડ છે ને ના લગન સોંપવાનું છે. બપોરા કરી આવીએ. શીણાનું ડુંગળીનું શાક થાય. હાલો બપોર કરી લઈ ભાઈ. સકલ્યું તો રીવા જમી એવા ધડા ધડ આવે. સકલ્યું આવી ને બપોર કરવા. બપોર કરી લીધા ને હું પાણીની ડોલ ભરવા આવી. મારામાં બેહીને પાવા આવેલા છે. માથું તો ધોવરાવવું જ પડે બેહને.
તડકો લાગે બહુ તડકો લાગે. લહણનો કેરો સોંપી દીધો ને મારા બાપા ખડ વાઢે અમે છે ને લહણ સોંપ્યું છું કે એટલે ભેહું નીરવું તો પડે તે ખડ વાઢે છે લહણ ઘટ્યું તી પાછા લાવ્યા હતા લહણ એમાં શું કરે આ બીટ ને મૂળા ને એવું સોંપી દઈ બટા મેથી ને ભારી ને મારા બાપાએ છે ને એક કેરો મેથીનો સાઈટો કેરા મેથી છે ને મોટર ચાલુ કરી દીધી પાણી ચાલુ છે લહણનો કેરો સોંપાઈ ગયો કે તે પાણી પાઈ દે બીટ ના બી છે આવા બીટ બને આવા બીટ મને બીટ સોંપા નહીં બે કઈ સોંપા નહીં બી સાત દેવા હું છે ને ખડ વાઢવા જાઉં 3 વાગી જાય કે એટલે ભેહું નીરવું પડશે તો ખડ વાઢવા મળે મારા બાપા એકલા વાટે હું એથી ખડનો ભારો ની જાઉં ઘેરે આર્યનભાઈ ની મોવેથી આવ્યા ને ચોકલેટ ને બધા છે ને તારે કાગળિયા ગોતે ઓલા આધાર કાર્ડ તક ગોટા બદલાવાના એવું કે ગોતે લોન બા ડોન તીન એમ કે જનક કાકા લેતા ગયા હું લઈ જા હું તને નવું લઈ દે હો તને નવું લઈ દે હો તો એ ડ્રોન કઈ ગયો લઈ જા જનકભાઈ હવે ડ્રોન લાવવા લાગી હતી યારે લેતા ગયા સીધી ગોતે બધે મોબાઈલ કે આવે ને એટલે તરત ઘરમાં આવે ડ્રોન ગોતે રમવાનું શરૂ થઈ ગયું લ્યો આ તો હું છે માથે હાલે હાલે દાંત કેવો કાઢે ને ભાભી છે ને ઘરમાં કબાટ ને એવું બધું ખોલ્યું નેટ વહી ગયેલી હે બધું પીવાના ગોતતા હતા કબાટ ખોલે ને એટલે બધું જૂનું વસ્તુ નહીં બાર ને બધું ભાઈ લઈ જાય વાવલેલો કે હતો ને મને જરી કેવો છે ઈ વાવલેલો થોડોક લઈ જાઓ તો વાવલેલો થોડોક લઈ જાઓ વાવલેલો બાજરો લઈ જાય તું બાજરા રોટલો ખા ખા રોટલો જ બાજરો થોડોક લઈ જાઓ પણ કેમ ગાડીમાં બાંધવો બધા બાંધે હો બાજરો ખાવો બાજરો એ ફૂલ આવી જાઓ આર્યનભાઈ ની મોવે વી ગયા ને અમે વી આવ્યું માં દીકરી ખેતરમાં મરસા તોડવા તા પાકી જાય ને બટા ત્યાં તોડ લઈએ એમ આ મરચા પાકી ગયેલા છે કે આ બધા આ બાજુ લાડશે મરચા પાકી ગયેલા કપામાં છે ને મરચી હતી સોંપેલી થોડીક તી એમાં અડધા મરચા પાક્યા ને અડધા જે એમને છે તે જે મરચા પાકેલા છે ને એ બધા ઉતારી લઈએ એટલા મરસા લઈ જાય અહીંયા કપાળમાં છે કે એમને શાહમાં નાખ દે મરચા ખાવા થાય ને આ બધે ઈ પાકી જાય ઘેર આવ્યા ને તમારા બાપા છે ને ધાણા કોથમરી ધાણા સાટ દઈએ ને તો ખાવા થાય ને આ બે કુંડી પાસે નાખી દે આ વેતા તોડીને શાકમાં નાખવા થાય લહણનો કેરો સોંપ્યો કે તેને પાસે છે ને ધાણા નાખી દે ને તો ગામમાં કોઈ તેને લેવા ન જ આવવી પડે લેટ આવી ગઈ લહણનો કેરો છે કે હજી અધૂરો હતો પાવાનો તા લેટ વહી ગઈ મોટર ચાલુ કરી દઉં કે બાપા કેવા લેટ વહી જાય કે ખબર જ ન પાણી શરૂ થઈ ગયું આ તો કોથમરી સાટ જાય બધા જમવા બેસી ગયા તીખારી છે દાળ ભાત જમીન લેવાનું જમી લઈ બટા ગરમ થતા જમી લીધું ને હવે એમ લાગ્યું કે સારો પીડો એમ હવે ટાઈટ પડી હવે તો ટાઈટ પડે જ ને બટા કઈ વાક થોડો છે ટાઈટ નો અત્યારે લગન 100 મહાનો વરસાદ હતો ને હવે ટાઈટ પડી હવે હવે ટાઈટ પડી સારો પીડો કોની હા હવે પોહ મહિનામાં હા હોતા કાઢીએ ટાઈટ હવે તો વાર છે ને પણ વાર છે મહિનાની ને બસ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીશું કાલ નવા વ્લોગમાં બધાને જય માતાજી બાય બાય